શિવાજી મહારાજ આગ્રાથી અદ્ભુત પલાયન। મોગલ સામ્રાજ્યના ભવ્ય દરબારમાં આજે એક ખાસ દિવસ હતો। બાદશાહ ઔરંગઝેબ પોતાના સિંહાસન પર બેઠા હતા અને સામે ઊભા હતા સ્વાભિમાની યોદ્ધા શિવાજી મહારાજ। દરબારમાં બધા રાજાઓને સન્માન મળતું હતું, પરંતુ શિવાજીને નીચા દરજ્જાના લોકો સાથે ઊભા રાખવામાં આવ્યા। શિવાજી મહારાજના આંખોમાં આગ પ્રગટ થઈ। તેમણે અંદરથી નક્કી કર્યું કે આ અપમાન સહન નહીં કરું, પરંતુ આ નિર્ણયનું પરિણામ આવ્યું કે તેમને કડક નજર હેઠળ કેદ કરવામાં આવ્યા। ચારે બાજુ સૈનિકો, કડક પહેરો, કોઈ બહાર નીકળી શકે એવું નહોતું। પણ શિવાજી મહારાજ ડર્યા નહીં। તેમણે પોતાની અંદરથી અવાજ સાંભળ્યો કે હિંમત હારશો નહીં, રસ્તો જરૂર મળશે। એક દિવસ તેમણે બીમાર હોવાનું નાટક શરૂ કર્યું અને દરરોજ ગરીબોને મીઠાઈ અને ફળના ટોપલા મોકલવા લાગ્યા। પ્રથમ દિવસે કડક તપાસ થઈ, બીજા દિવસે થોડી ઓછી, અને પછી સૈનિકો આદત પાડી ગયા। એક સવાર મોટા મીઠાઈના ટોપલા તૈયાર થયા, પરંતુ આ વખતે કંઈક ખાસ હતું। એક ટોપલામાં છુપાયેલા હતા શિવાજી મહારાજ, બીજા ટોપલામાં તેમના પુત્ર। સૈનિકોએ હસીને કહ્યું, જાઓ, ગરીબોને દાન છે, અને ટોપલા બહાર નીકળી ગયા। થોડા અંતરે જઈને ટોપલા ખુલ્યા અને શિવાજી મહારાજ બહાર આવ્યા। તેમણે આકાશ તરફ જોઈને કહ્યું કે આજથી હું ફરી સ્વતંત્ર છું। જ્યારે આ ખબર દરબારમાં પહોંચી, ઔરંગઝેબ આશ્ચર્યમાં પડી ગયો કે આવું કેવી રીતે શક્ય છે, પણ ત્યાં સુધી શિવાજી મહારાજ સુરક્ષિત દૂર પહોંચી ચૂક્યા હતા। આ વાત પરથી સંદેશ મળે છે કે મુશ્કેલી કેટલી પણ મોટી હોય, બુદ્ધિ, ધીરજ અને હિંમત હોય તો રસ્તો મળી જ જાય। આજ સુધી આ ઘટના શિવાજી મહારાજની સમજદારી અને શૌર્યનું સૌથી મોટું ઉદાહરણ છે। શિવાજી